જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિકમાં। મિત્રો, પીએમએલ આવશે, ચૂંટણી થઈ છે મોકૂફ। મિત્રો, મહત્વની અપડેટ મળી છે। આપણને ખબર છે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જે જાહેર થઈ હતી। મિત્રો, તે ધ્યાનમાં લઈ શિક્ષક ભરતીની જે આચારસંહિતાના કારણે રોક લગાવવામાં આવી હતી એવા ન્યૂઝો પણ આપણે મળ્યા હતા અને અગાઉ એક અપડેટ પણ મૂકેલી હતી। મિત્રો, એક મહિનામાં ભરતી સંપૂર્ણ હવે પૂર્ણ છે જોવા મળી શકે છે। આ મહિનામાં યોજાશે ચૂંટણી। હવે ભરતી એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં મિત્રો। મહત્વની અપડેટ મળી છે જે તે ઉમેદવારો છે જે પીએમએલ વિદ્યા સહાયકના હોય, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ 1 થી માંડી અને 12 સુધીના તમામ ઉમેદવારો છે એ જરૂરથી માહિતી નિહાળે, કેમ કે હવે છે આવા ન્યૂઝો મળ્યા છે। મિત્રો, સાચા છે કે ખોટા એ નથી ખબર, પરંતુ અપડેટ છે આપણને મળી છે। તો મિત્રો, તમને જોવા મળી રહ્યું છે પીએમએલ માટે ઉમેદવારો ગાંધીનગરની કૂચ કરી છે। મિત્રો, આવા અપડેટો આવે, પરંતુ આપણે આવી કૂચ છે એ મૂકવાની નથી। તમામને મિત્રો એક સાથે હાજર રહેવાનું રહેશે। તો ફરી એક નવી તારીખ જાહેર થશે એટલે ચોક્કસ તમને જાણવા મળશે। મિત્રો, સેકન્ડ હાયર સેકન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાહેરાત જોવા મળી રહી છે। વેબસાઇટ ઉપર તમે જઈ નિહાળી શકો છો। એનો પણ અગાઉ વિડીયો મૂકેલો છે, આનો પણ વિડીયો આપણે સવારે મૂકેલો છે, જરૂરથી નિહાળી લેજો। મિત્રો, માર્ચના અંત અથવા એપ્રિલમાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી। મિત્રો, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે જોવા મળી છે એમાં મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ માર્ચના અંત અથવા એપ્રિલમાં યોજાઈ શકે છે। પરંતુ મિત્રો, આવી અફવાઓ છે એથી દૂર રહેવું, આપણે આપણું કાર્યમાં જે જૂટી જવાનું છે। જે લોકો એવું કહી રહ્યા છે કે અમે આંદોલન નહીં કરીએ અને જો ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે તો ભરતી કરશે। મિત્રો, ભરતી છે એ છેવટે આપણને શૂન્ય જોવા મળશે। આપણે આપણું કાર્યમાં રહેવાનું છે। આપણે જે ઉમેદવારો આપણા મિત્રો છે જે ગાંધીનગર જઈ રહ્યા છે તો એમનો સાથ સહકાર આપવાનો છે। અને મિત્રો, માર્ચના અંતમાં જો એપ્રિલમાં યોજાય છે તો મિત્રો 1 મહિનાની અંદર તમારી ભરતી પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવશે। પરંતુ મિત્રો, આપણને ખબર છે ચૂંટણી ઘણા અલગ અલગ જે જોવા મળી રહી છે જેના કારણથી અલગ અલગ તારીખો જોવા મળી રહી છે। બાકી મિત્રો, આચારસંહિતા છે એ કંઈ ના કંઈ વચમાં આવતી પણ જોવા મળી રહી છે। તો તમામ ઉમેદવારો ગાંધીનગર જાય છે તો એક સાથે જરૂરથી મિત્રો જજો। જય હિન્દ, જય ભારત।